જોશી પતંગ મળ્યો છે બરોબર ઉડાવવાનો છે મને અને ગમમાં જઈને તમે જલેબી ને ઊંધિયું હજી લેતા આવજો એટલે આપણે અત્યારે ખાઈએ અત્યારે હજી નહીં બી જલેબી ને ઊંધિયું જ ખાવાનું હા તે પેલા કરશનભાઈ ના ત્યાં પેલા કરશનભાઈ ના ત્યાં ઊંધિયું સારું બનાવ્યું સારું તો લેતા આવજો. લે પતંગ એ ડોહા નાનો છોકરો પતંગ લૂંટીને તમારાથી પતંગ ના લૂંટાય કે ઉડાડાય ના જોશી નેનપણથી પતંગ જ લૂંટ્યા છે મારી જિંદગીમાં પણ ના તમારી ઉંમર તો જો પણ નેનપણમાં લૂંટ્યા હતા મને શોખ થઈ ગયો છે પતંગ પકડો જો લે જો લે પકડો આ જાય ડોશી માં આવો આ ડોહા ભૂઈ પડશે તો નહીં પડે જો લાલ જ છે લાલ પતંગ છે લાલ જો આ જાય આ ડોહો તો શું કરવાનું આ આયો હા દાદા ઉતરણ છે ને દાદા વાત આયો બે ત્રણ દાડા થયો આયો હા પડી ગયો તો રોવા કે યાર જોવામાં આવો છો યાર પતંગ લાવો છો જો પકડ્યો આ લાલ ટીકા ચશ્મા કાઢી નાખો શરમ આવે છે જો પતંગ લે તો પતંગ ઊંચો છે તમારા ઊંચો છે તો બહાર પકડવાનો શેરો પાછળ આવે એટલે ગડપણ આવ્યું છેડો ના તો છોકરો પકડ્યો તો ના પકડવાનો શરમ છે જરાય. હવે નેનપણથી પતંગ જ લૂંટ્યા છે અને નેનપણથી પતંગ જ લીધા છે મેં અરે પણ એ તો છોકરો એટલે હવે તો શોખ થઈ ગયો મને. હા ભાઈ યાર વાત કરો શોખ થઈ ગયો આ ચશ્મામાં ડોહા તમારે પતંગ નહીં દેખાતો હોય મને ચશ્મામાં દેખાય છે અને બધા દેખાય છે પતંગ દેખાતો ત્યાં તો બધું અડ્યો હોય બતાવ્યું છે પતંગ હા રેશભાઈ લાલ ટુકડી લઈ જો આ દોરી જાય આ દોરી જાય આ દોરી જાય આ રહી જો આ રહી જો આ રહી દોરી જો આ રહી પકડ્યું તો હોય પકડો છોકરો પતંગ લૂંટ તમારા બધા દતંગ નાખા સોના મને ઘેર દેતા ને જો સોના મને ઘેર દો પતંગ લૂંટવા દે રે લઈ લીધો પતંગ લઈ લીધો થતો કસો હો પછી એક મેલવા નહીં આ નહીં જો જોકરને કા ફાડીને તો ભાગી ગયા મને પતંગ કરીને એટલે સમા કાકા પુષ્કો મારે મી પુષ્પો માં હાથ રાખીને પુષ્પો માંથી પતંગ જો. પેલો જાય પેલો જાય એ પેલો જાય દોર સોમા તો ભાઈ પતંગ લઈ લેવું છે હારું મોકા પર પતંગ જતો દેખવા 10 રૂપિયા થઈ જશે રામલ જાય રામલ આ ધોરો લ્યો એ પકડે અલ્યા બાબો પતંગ નેલું તો મોકો છું અને આ તો 10 રૂપિયાનો પતંગ છે અને આવા ઉડાવવા હોય તો 100 રૂપિયાના 10 પતંગ લાવી જાય તો શાંતિથી ઘેર બેઠા બેઠા ઉડાવવાના તો આ વસ્તીનો હેતર ના આવે આ ઘઉંનો રેડ નહીં ભાગવી અને વસ્તી ભોગ્યા પાડવા છે રામલ આ પતંગ છે ને પકડ્યો હોય ને આપણે તો આપણે ચેલો હરક છે હાય પતંગ લૂંટો મેં અલે ના લૂંટાય એના કરતા પૈસા 100 રૂપિયા લાવી અને ઉડાડવાના અને જો આવા લૂંટિયાને તો પાડી પછી પડીએ તો સીધા પૈસા પગ પૈ જાય અરે દોડશી તો બેઠા પૈસા હોય આપણો ઘરનું પાછું કોણ સલાહ છે પતંગ લૂંટાય નહીં એમ ને અમો લૂંટાઈ નહીં અને ઘેર શાંતિ ઉતરાણ કરો અને આ વસ્તીનો બધો ના થાય અને ઉતરાણ તો 12 મહિને આવે છે શાંતિથી ઘેર છોકરા મોકો કીએ ઘેર ઉતરાણ કરે અને આપણે ઘેર બેસી કરીએ એના કરતા આ પતંગ લૂંટ્યા વગર એના કરતા ઘેર બેહી અને લાડવા બનાવીએ ને તો છોકરા ખોય ને આપણે ખાઈએ હા હવે એવું કરીએ સુમા પતંગ લાઈન આપણે ઘેર બેઠા બેઠા છોકરાને કિન્યાઓ બોધી આલીએ આપણે ઘેર બેઠા બેઠા છોકરાને કિન્યાઓ બોધી આલે છોકરા સોનથી પતંગ ઉડાડે એ આ ઉતરાણ નો આપા થતું કૂતરો અને ગાય નું બધું કેપા મિત્રો બધા કરતી ઉતરાણ હા મારી તારીખ આવી જાય હો હું કહું છું ઉતરાણ દાદા તો પૂરા આપણે ગાય થોડા પૂરા નાખજો તો પૂન થાય અને કૂતરો ને શીરો કઈ ગમો ખવડાવજો તો પૂન થાય પણ આવું તો હવાનું બધું શાંતિ ઉતરાણ કરજો કોઈનાથી ઝઘડા ના કરતા અને સુખ શાંતિ તહેવાર કરજો અને અમારી ચેનલ છે શોમા કાકા રામ ટાઈગર ચેનલ છે એટલે એને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ઉત્તરાયણના દાડા કૂતરોનો શીરો કરીને ખવડાવજો અને ગાયોનો પૂરા નાખજો તો એટલી પૂંજ મળશે તમને એટલે ભગવાનને સોંપડે લે ખાહા સોમા કેવો પતંગ લાવ્યો મો અરે પતંગ જબ્બા લૂંટ્યો પતંગ હવે તો સોમા જો તો ખરો